મિત્રો, થંબેલ પર તમે જે મહિલાને જોઈ રહ્યા છો ને, તેમનું નામ છે મયુરી નીતિન કાલે. આજે તેઓ નાસિકમાં પોતાનો જ્યુસ આઉટલેટ ચલાવે છે અને દર વર્ષે લગભગ 50 લાખની કમાણી કરે છે. પણ શું તમને ખબર છે કે એક સમય એવો પણ હતો જ્યારે એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી તેમને ₹5 લાખના વાર્ષિક પેકેજની નોકરી મળી હતી. આજના સમયમાં જ્યાં લાખો લોકો સારી નોકરી માટે વર્ષો સુધી મહેનત કરે છે, ત્યાં મયુરીબેને પોતાની દીકરીના ઉછેર માટે એ નોકરી છોડી દીધી. પછી પતિના સહકારથી તેમણે એક નાનું જ્યુસ આઉટલેટ શરૂ કર્યું. ઘણા લોકો હસ્યા કે એન્જિનિયર બનીને હવે જ્યુસ વેચશે, આટલી સારી નોકરી છોડીને આ શું કર્યું, બિઝનેસનો અનુભવ નથી, નિષ્ફળ જશો. પણ મિત્રો, મયુરીબેને લોકોના શબ્દો નહીં, પોતાના સપનાઓ પર વિશ્વાસ કર્યો. આજે જે નાનકડા જ્યુસ આઉટલેટની લોકો મજાક ઉડાડતા હતા, એ જ બિઝનેસ આજે તેમને દર વર્ષે 50 લાખની કમાણી કરાવે છે. એક સવાલ પૂછું, શું સફળતા માત્ર મોટી નોકરીમાં જ હોય છે કે પછી નાનો બિઝનેસ પણ મોટી સફળતા આપી શકે છે? આજે હું તમને માત્ર મયુરીબેન નીતિન કાલેની સફળતાની વાત નહીં કહ્યું. આજે હું તમને બતાવીશ કે સાચો નિર્ણય, સતત મહેનત અને પોતાના સપના પરનો વિશ્વાસ કેવી રીતે સામાન્ય માણસને અસામાન્ય સફળતા અપાવી શકે છે. આના ઉપરથી આપણને 5 મુદ્દા શીખવા મળે છે કે પહેલું, કે લોકો શું કહે છે તેની ચિંતા કેમ ન કરવી. બીજું, કે લોકો કરતા નિર્ણય કેમ મોટા હોય છે. ત્રીજું, નાનો બિઝનેસ પણ મોટી સફળતા કેવી રીતે આપે છે. ચોથું, મહેનત અનુભવ કરતાં મોટી કેમ છે. અને પાંચમું, પરિવાર અને સપના વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું. મિત્રો, આજે આપણામાંથી ઘણા લોકો પાસે કોઈને કોઈ સપનું છે. કોઈ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, કોઈ નવી દુકાન ખોલવા માંગે છે, કોઈ યુટ્યુબ શરૂ કરવા માંગે છે, તો કોઈ નોકરી છોડીને પોતાનું કંઈક કરવા માંગે છે. પણ સૌથી પહેલો અવાજ કોનો આવે છે કે લોકો શું કહેશે? અને બસ, ઘણા લોકોનું સપનું અહીં જ પૂરું થઈ જાય છે. મિત્રો, મયુરીબેન પાસે પણ 2 રસ્તા હતા. એક સુરક્ષિત નોકરી અને બીજું અનિશ્ચિત બિઝનેસ. તેમણે મુશ્કેલ રસ્તો પસંદ કર્યો. શરૂઆતમાં કદાચ નફો ઓછો હતો, થાક વધારે હતો, લોકોની ટીકા પણ હતી, પણ તેમણે મહેનત છોડીને પાછા વળવાનું પસંદ કર્યું નહીં. મિત્રો, યાદ રાખજો, સફળતા ક્યારેય આરામના વિસ્તારમાં નથી મળતી. સફળતા હંમેશા ત્યાં મળે છે જ્યાં માણસ પોતાના ડર કરતાં પોતાના સપના ઉપર વધારે વિશ્વાસ રાખે છે. જો આજે તમે પણ કોઈ સારા સપના માટે ડરી રહ્યા છે, તો મયુરીબેનની આ કહાની યાદ રાખજો. કારણ કે આજે લોકો જે નિર્ણય ઉપર હસે છે, કાલે એ જ નિર્ણય તમારા માટે તાળીઓ પણ પાડે છે. મિત્રો, આખી વાતમાંથી આપણને એક જ વાત શીખવા જેવી છે કે જીવનમાં મોટી સફળતા મેળવવા માટે હંમેશા મોટો હોદ્દો જરૂરી નથી. મોટી વિચારસરણી જરૂરી છે. ઘણા લોકો ડરના કારણે શરૂઆત જ નથી કરતા. કોઈ કહે પૈસા નથી, કોઈ કહે અનુભવ નથી, કોઈ કહે લોકો શું કહેશે. પણ મિત્રો, સફળ માણસ બહાના નથી શોધતો, રસ્તો શોધે છે. યાદ રાખજો, આજે તમે જે નાનું કામ શરૂ કરશો, કાલે એ જ તમારી સૌથી મોટી ઓળખ બની શકે છે. મયુરીબેને નોકરી છોડી પણ સપના નહીં છોડ્યા. એટલે જ આજે તેમની સફળતાની કહાની હજારો લોકોને પ્રેરણા આપે છે. તો યાદ રાખજો કે સપના મોટા હોય કે નાના, સફળતા તેને જ મળે છે જે પહેલું પગલું ભરવાની હિંમત કરે છે.